રાજ્યની હવે વાત કરીએ। ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં 72.93% વરસાદ ખાબક્યો છે। સિઝનનો સૌથી વધુ વરસાદ કચ્છમાં 88.84% વરસાદ નોંધાયો। અત્યાર સુધીમાં સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 54.73% વરસાદ ખાબક્યો છે। પૂર્વ મધ્ય ગુજરાતમાં 56.81% જ વરસાદ નોંધાયો। દક્ષિણ ગુજરાતમાં 86.99%, સૌરાષ્ટ્રમાં 80.93% વરસાદ ખાબક્યો છે। ગુજરાતના 4 જિલ્લામાં સિઝનનો સૌથી ઓછો વરસાદ નોંધાયો છે। 4 જિલ્લામાં સૌથી ઓછો માત્ર 26 થી 50% સુધીનો વરસાદ ખાબક્યો છે। સુરેન્દ્રનગર, બોટાદ, અરવલ્લી અને દાહોદ આ 4 એવા જિલ્લાઓ છે જ્યાં અત્યાર સુધીનો સૌથી ઓછો વરસાદ ખાબક્યો છે। અમદાવાદ સહિત 17 જિલ્લામાં સિઝનનો 51 થી 75% સુધીનો જ વરસાદ નોંધાયો, જ્યારે 8 જિલ્લા એવા છે જ્યાં 75 થી 100% સુધીનો વરસાદ નોંધાયો, જ્યારે 4 જિલ્લામાં 100% થી વધુ વરસાદ નોંધાયો। દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારીમાં સિઝનનો સૌથી વધુ 100% થી વધુ વરસાદ નોંધાયો છે। ગુજરાતમાં અત્યાર સુધી સૌથી વધુ વરસાદ દ્વારકામાં ખાબક્યો। સિઝનનો અત્યાર સુધી 154.20% વરસાદ દ્વારકામાં નોંધાયો। ગુજરાતમાં સિઝનનો 72.93%, ફક્ત દ્વારકામાં 154.20% વરસાદ છે। સિઝનનો સૌથી ઓછો સુરેન્દ્રનગરમાં 36.58% વરસાદ, અમદાવાદ જિલ્લામાં સિઝનનો 51.65% જ વરસાદ ખાબક્યો છે। હવે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે કયા ઝોનમાં કેટલો વરસાદ ખાબક્યો છે। સૌથી વધુ વરસાદની વાત કરીએ તો 88.84% વરસાદ ખાબક્યો છે। ત્યારબાદ 86.99% વરસાદ જે છે તે નોંધાયો છે। આ રીતનો વરસાદ, સિઝનનો કેટલો વરસાદ, ક્યાં કેટલો વરસાદ છે તેની પણ વાત કરીએ। 100% થી જે વધુ વરસાદ છે તેનો સમાવેશ થાય છે દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ। આ 3 એવા જિલ્લા છે જ્યાં 100% થી વધુ વરસાદ ખાબક્યો છે। આ સિવાય નવસારીની વાત કરીએ, દક્ષિણ ગુજરાતના નવસારીમાં પણ 100% થી વધુ વરસાદ ખાબક્યો છે। હવે આવીએ 76 થી 100% સુધીનો વરસાદ આખરે કયા કયા જિલ્લાઓમાં વરસ્યો છે, તો તેમાં કચ્છનો સમાવેશ થાય છે, જામનગરનો સમાવેશ થાય છે, ગીર સોમનાથમાં પણ આ જ પ્રકારે વરસાદ વરસ્યો હતો। 76 થી 100% સુધીનો વરસાદ અહીં ખાબક્યો હતો। ભરૂચ, નર્મદા, સુરત અને તાપી, વલસાડમાં પણ આ જ પ્રકારે વરસાદ ખાબક્યો હતો। હવે આવીએ કે સિઝનનો સૌથી વધુ વરસાદ આખરે કયા જિલ્લામાં વરસ્યો, ક્યાં મેઘરાજાએ પોતાની મહેર સૌથી વધુ કરી। તો 100% થી વધુ વરસાદ જ્યાં ખાબક્યો હોય તેની વાત કરીએ તો દ્વારકામાં 154 થી પણ વધુ ટકા, 154.20% વરસાદ ખાબક્યો છે। પોરબંદરની વાત કરીએ તો 125.86% સુધીનો વરસાદ અહીં ખાબક્યો હતો। જૂનાગઢમાં 125.59% વરસાદ ખાબક્યો હતો। હવે આવીએ કે આખરે કયા જિલ્લાઓમાં 76 થી 100% સુધીનો વરસાદ ખાબક્યો છે, તો કચ્છની આ સ્થિતિ છે। 88.80% સુધીનો વરસાદ કચ્છમાં વરસ્યો। ત્યારબાદ જામનગરની વાત કરીએ તો અહીં 75.38% વરસાદ ખાબક્યો હતો। હવે આવીએ દક્ષિણ ગુજરાતના જિલ્લા ઉપર, જ્યાં ભરૂચ, નર્મદાની સ્થિતિ આપ જોઈ રહ્યા છો। ભરૂચમાં 93.36% વરસાદ ખાબક્યો હતો, નર્મદામાં 75.44%, સુરતમાં 91.95%, તાપીમાં 81.73%, વલસાડમાં 86.70% વરસાદ ખાબક્યો હતો। આ સ્થિતિ છે 76 થી 100% સુધીના વરસાદની। હવે 51 થી 75% સુધીનો વરસાદની વાત કરીએ તો એમાં મોરબીનો સમાવેશ થાય છે। 63.89% વરસાદ, રાજકોટમાં 64%ની આસપાસ વરસાદ, અમરેલીમાં 65%, ભાવનગરમાં 62%ની આસપાસ, અમદાવાદમાં 51%, ગાંધીનગરની વાત કરીએ તો 50.83% વરસાદ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં 54 અને 56% અનુક્રમે વરસાદ ખાબક્યો હતો। તો આ રીતની સ્થિતિ છે આખા રાજ્યની। સૌથી વધારે જે વરસાદની વાત કરીએ તો દ્વારકામાં, જૂનાગઢમાં વરસ્યો હતો। રસ્તા પર દરિયા જેવા દ્રશ્યો સર્જાયા। ઠેર ઠેર જળબંબાકાર થતા લોકોના વાહનો રમકડાની જેમ ધસમસતા પાણીમાં તણાતા જોવા મળ્યા। મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી જનજીવન અસરગ્રસ્ત। વહીવટી તંત્રએ લોકોને સાવધાન રહેવા માટે સૂચના આપી। ભારે વરસાદ ખાબકતા રસ્તા પર નદી જેવો ધસમસતો પ્રવાહ વહેતો થયો। વરસાદની પરિસ્થિતિ વણસતા તંત્રએ એલર્ટ આપ્યું છે। તો કુદરતની સામે કઈ રીતે વાહનો પણ નતમસ્તક થઈ રહ્યા છે તેની તસવીરો સામે આવી, જ્યાં વાહનો તણાવવા લાગ્યા। પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે, કારણ કે એકાએક જે વરસાદ ખાબક્યો છે ત્યારબાદ રોડ રસ્તા જળમગ્ન થઈ ચૂક્યા છે। અમેરિકાથી આ સીધી તસવીરો આવી, જ્યાં ભારે મેઘ ખાંગા થયા અને મેઘરાજાના હાહાકારના કારણે લોકો પણ પરેશાન। વાત હવે કરીએ હૈદરાબાદની। બારે મેઘ ખાંગા થયા છે હૈદરાબાદમાં। સિકંદરાબાદમાં મેઘ તાંડવની તસવીરો સામે આવી। રસ્તા પર નદી જેમ ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। અનેક વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે।
લોકોના વાહનો ધસમસતા પ્રવાહમાં તણાયા। મુશળધાર વરસાદ વરસતા શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા। ભારે વરસાદના પગલે વાહનોના અડધા વ્હીલ ડૂબે તેવી પરિસ્થિતિ સર્જાતા પ્રશાસને પાણીના નિકાલની કામગીરી હાથ ધરી। ધોધમાર વરસાદથી જનજીવન પણ ખોરવાયું। હૈદરાબાદના સિકંદરાબાદમાં મેઘ તાંડવની સ્થિતિ। મેઘરાજાએ મન મૂકીને વરસતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। વરસાદની તોતિંગ બેટિંગથી રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળ્યા। વરસાદે કહેર વરસાવતા અનેક વિસ્તારોમાં બેટ જેવા દ્રશ્યો સર્જાયા। લોકોના વાહનો વરસાદી પાણીમાં ડૂબી ગયા। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર ખોરવાયો। તો કઈ રીતે દેશભરમાં વરસાદના કારણે જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે તેનાથી તમને રૂબરૂ કરાવી રહ્યા છીએ। તસવીરો સામે આવી રહી છે જળભરાવની। રોડ રસ્તા જે છે તે જળમગ્ન થઈ ચૂક્યા છે। પાણીનું સામ્રાજ્ય જાણે કે છવાઈ ગયું છે। પછી એ રાજધાની દિલ્હી હોય, રાજસ્થાનનું નાથદ્વારા હોય કે હૈદરાબાદનું સિકંદરાબાદ હોય, મેઘ તાંડવની અલગ અલગ તસવીરો તમે જોઈ રહ્યા છો। એકાએક વરસાદ શું વરસ્યો અને ત્યારબાદ રાજધાની દિલ્હીના હાલ બેહાલ થઈ ગયા। રોડ રસ્તા જળમગ્ન થયા। વાહન ચાલકોને લાંબા ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો। નાથદ્વારામાં તો જાણે કે રસ્તા પરથી નદી વહી રહી હોય તેવી તસવીરો સામે આવી। લોકોના વાહનો પણ તણાવવા લાગ્યા। લોકોએ પોતાના વાહનોને બચાવવા માટે અહીં જદ્દોજહેદ કરી। બીજી તરફ હૈદરાબાદના સિકંદરાબાદમાં કઈ રીતે આખો વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો તેની તસવીરો જુઓ। રાજસ્થાનમાં અનરાધાર વરસાદ ખાબક્યો। નાથદ્વારાના રાજસમંદમાં બારે મેઘ ખાંગા થયા। રસ્તા પર નદીઓ વહેતી થઈ। અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા। બજારોમાં ધસમસતા પાણી ફરી વળ્યા। ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું। રસ્તા પર રહેલા અનેક વાહનો પાણીમાં તણાયા। રાજસ્થાનના રાજસમંદમાં મેઘરાજાએ તોતિંગ બેટિંગ કરતા રસ્તા પર નદીઓ વહેતી થઈ। વરસાદી નીરનો પ્રવાહ રસ્તા પર ફરી વળતા યુવતી ધસમસતા પ્રવાહમાં તણાઈ। સ્થાનિકોએ યુવતીનો બચાવ કર્યો। નાથદ્વારાના રાજસમંદમાં વરસાદી પાણીના કહેરમાં બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ ફરી વળ્યો। ધોધમાર વરસાદથી રસ્તા પર નદી જેવા દ્રશ્ય સર્જાયા। જનજીવન પ્રભાવિત થયું। સ્થાનિકોમાં પાણી નિકાલની કામગીરી વિશે તંત્ર સામે રોષ ભભૂકી ઉઠ્યો છે। તો રાજસ્થાનમાં જે બારે મેઘ ખાંગા થયા। નાથદ્વારામાં કઈ રીતે રસ્તા પરથી નદીઓ વહી રહી છે તેવી તસવીરો જુઓ। અહીં જે બાળકો છે તે આ પ્રવાહમાં નાહવાની મજા માણી રહ્યા છે। જાણે કે નદીમાં નાહતા હોય તેવી મજા માણતા પણ જોવા મળ્યા હતા, પરંતુ તે ઘાતક સાબિત થઈ શકે છે। તેજ પ્રવાહ જે છે તે વહી રહ્યો છે રસ્તા પરથી, અને એ કહેવું પણ મુશ્કેલ છે કે આ નદીનો પ્રવાહ નથી, આ માત્ર ને માત્ર વરસાદના કારણે આ રીતે જળભરાવ થયો છે। દિલ્હીમાં દે ધનાધન વરસાદ ખાબક્યો, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ। રસ્તા પર પાણી ભરાઈ જતા નોકરી ધંધાએ જવા નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, તો કેટલાક વાહનો પાણીમાં બંધ પણ થઈ ગયા હતા। કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારોની આ દુર્દશા થઈ ગઈ છે। રાજધાની દિલ્હીમાં આ રીતે જળભરાવના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। ગાડીઓના થપ્પા રસ્તા પર જોવા મળી રહ્યા છે અને લોકો નોકરી ધંધા અર્થે જવા માટે નીકળ્યા હતા, પરંતુ સમયના વેડફાટના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડ્યો। બીજી તરફ પાણી પણ નથી ઓસરી રહ્યા। ઘણા વાહન ચાલકોના વાહનો ખોટકાતા તેમની મુશ્કેલીમાં ઓર વધારો થયો। મોટા મોટા દાવાઓ અને વાયદાઓ થતા હોય છે, પરંતુ અસલી વાસ્તવિકતા આ જ છે દિલ્હીની। ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। 3 દિવસની રજા બાદ નોકરી ધંધાર્થે નીકળેલા લોકો ભારે મુશ્કેલી વેઠવા મજબૂર બન્યા। અનેક જગ્યાએ વાહન ચાલકો પણ ફસાયા। સવારથી જ ધોધમાર વરસાદના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું। दिल्ली के आईटीओ के पास स्थित कब्रिस्तान और आईटीओ पुलिस मुख्यालय के ठीक पीछे हम खड़े हैं और यहाँ पर देख सकते हैं, देखिए ये भी बह रहा है। ये हाल है, इतनी तेजी से पानी यहाँ पर आ रहा है कि ये एक बॉक्स बहता हुआ आया है और हम अपने कैमरे पर तस्वीर में दिखा रहे हैं। पूरा पानी यहाँ से, भारी पानी यहाँ से आ रहा है, क्योंकि ये
अगर ज्यादा देर तक इसी तरह से चलता रहा, क्योंकि बारिश बहुत तेज हो रही है और मूसलाधार बारिश में इस तरह के अगर डिब्बे और ये तार भी बहकर आ गई है। एक तरफ कब्रिस्तान का राइट साइड में गेट है तो दूसरी तरफ ये पीडब्ल्यूडी मुख्यालय की पीछे की बिल्डिंग का हिस्सा है और ये अंदर की जो सड़क है पूरी तरह से यहाँ पानी आ रहा है। ये पानी कहाँ से आ रहा है ये नहीं पता, लेकिन ये साफ है कि ये पानी एक तेज बहाव से, क्योंकि जल भराव हो चुका है, ओवरफ्लो कर रहे हैं और ये पानी वहां से बहता हुआ इस तरह से पानी आ रहा है। देखिए पहाड़ों में इस तरह से नदियों का पानी आता है और ये पानी अगर ज्यादा देर इकट्ठा हो गया तो भारी जमाव यहाँ पर हो जाएगा। और ये आईटीओ की तरफ जाने की तस्वीर है, सामने पूरा पानी लबालब भर चुका है, कहीं से भी निकासी का कोई इंतजाम नहीं है और इसी वजह से ये बाढ़ के जैसे हालात यहाँ पर दिख रहे हैं। जैसे बाढ़ आ जाती है धीरे धीरे पानी बढ़ता जाएगा और हम काफी देर से देख रहे हैं, मुश्किल से आधा घंटा की बारिश हुई है दिल्ली में और आईटीओ की स्थिति यहाँ पर देख सकते हैं। इस तरह का तेज बारिश का पानी है और ये पानी यहाँ पर इस तरह से बह रहा है। अगर इस तरह से इसकी निकासी नहीं हुई तो कुछ देर बाद ये लबालब सड़कों को पूरे अपने आगोश में लेगा। और पहले भी हम देख चुके हैं कि आईटीओ की स्थिति बद से बदतर हो जाती है जब भी बारिश होती है और उसके बाद जल भराव होता है तो आईटीओ की पूरी स्थिति बद से बदतर हो जाती है। वो देखिए तालाब बन चुकी है सड़कें, ये देखिए तालाब बन चुकी है सड़कें, कुछ पता नहीं चल रहा है कि सड़क कहाँ है। तो ये डिब्बा बहकर यहाँ आ गया हमने जिसे दिखाया था। तो कुल मिला के ये कहना होगा कि मूसलाधार बारिश अभी भी दिल्ली में चल रही है और उसका नतीजा ये है कि अब दिल्ली में भारी जाम तो मिलेगा ही, जल भराव उससे ज्यादा दिखाई देगा क्योंकि अभी भी मूसलाधार बारिश हो रही है। कैमरामैन नकुल शर्मा के साथ दीपक बिष्ट, न्यूज़ 18 इंडिया, दिल्ही। 24 ઓગસ્ટે અનરાધાર વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। બંગાળનું લો પ્રેશર અને અરબ સાગરમાં બની રહેલી સિસ્ટમ મજબૂત બનતા ધોધમાર વરસાદ પડી શકે છે। આગામી તારીખ 23 થી 24 ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી ધીમી વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે એક બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને ત્યાંની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે। અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે। આથી તારીખ 23 થી 26 પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે। 25 ઓગસ્ટ બાદ વધુ એક સિસ્ટમ બનશે જેના કારણે રાજ્યના તમામ જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે। 26મી ઓગસ્ટ પછી પણ એક સિસ્ટમ મજબૂત થશે, તે પણ એમપી સુધી આવવાની શક્યતા છે અને ગુજરાત સુધી પ્રભાવિત થશે। એટલે તારીખ 23 થી 27 સુધીમાં ગુજરાતભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે। અલબત્ત કેટલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદ પડી શકે છે અને ગણેશ ચતુર્થીની આસપાસ પણ વરસાદની આગાહી કરાઈ છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ગણેશ ચતુર્થીની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે અને અનંત ચતુર્થીના દિવસ સુધીમાં વરસાદ થવાની શક્યતા છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં દાંતા અંબાજીના ડુંગરામાં વરસાદ થવાની શક્યતા રહેશે, બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, ગુજરાતના અન્ય ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખેડૂતો માટે આનંદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વરસાદની અછતથી છુટકારો મળી શકે છે। જન્માષ્ટમીના દિવસે ગુજરાતમાં અતિભારે વરસાદના એંધાણ, બંગાળની ખાડીના લો પ્રેશરની અસર થઈ શકે છે। 26 ઓગસ્ટથી 2 થી 3 દિવસ અસર રહી શકે છે। હાલ 4 થી 5 દિવસ વરસાદ નહીં થાય તો આપવું પડી શકે છે પિયત। વરસાદની અછતવાળા વિસ્તારમાં પિયતના પાણીની પણ અછત છે, એવા સમયે વરદાન બની શકે છે વરસાદ। તો અત્યારે જે અછત વર્તાઈ રહી છે, ખેડૂતોનો પાક જે રાહ જોઈ રહ્યો છે પાણીની, વરસાદની, તે હવે રાહ પર અંત આવી શકે છે, કારણ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસરો જન્માષ્ટમીના દિવસથી વર્તાશે। જન્માષ્ટમીના દિવસે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અત્યારે જે સિસ્ટમ બની રહી છે મોન્સૂનને આગળ વધારવા માટે, કારણ કે લાંબો એવો વિરામ મેઘરાજાએ રાજ્યભરમાં લઈ લીધો છે અને હવે જરૂર છે ફરી એક વખત વરસાદી વાતાવરણ।
વરસાદની અછત હવે દૂર થશે, જન્માષ્ટમી સુધીની ખેડૂતો રાહ જુએ અને ત્યારબાદ મેઘરાજા વરસશે તેવી હવામાન વિભાગની આગાહી. ગુજરાતના ખેડૂતો માટે ખરેખર આનંદના સમાચાર, કારણ કે ઉત્તર ગુજરાતના ખેડૂતો ખાસ કરીને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે વરસાદ વરસશે લાંબા વિરામ બાદ.